હેલો જી હેલો એવરીવન એન્ડ વેલકમ બેક ટુ માય મિની બ્લોગ ઓફ ધ ડે. ઉભારી પહેલાં હું ફોન સેટઅપ કરી લઉં. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં જ હશો. એન્ડ સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં. એન્ડ આજ તમે સવારમાં નાઈ લીધું હતું અને મારા મમ્મી ન્યૂઝપેપર વાંચતા હતા, જે બધાના ઘરે ઓલમોસ્ટ આવી થિંગ થતી જ હોય છે. પછી તો શું આપણે આવી રીતે હે ને હેરને ડ્રાય કરવા માટે દેશી જુગાડ કરી લીધો. ટાવલને માથે રાખીને આવી રીતે ગોળ 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 વાળમાં લપેટી લેવાનું. જ્યારે હું નાની હતી ને ત્યારે આવી રીતે છે ને આમ ટાવલને રાખી અને છે ને આગળ ટાવલ રાખી અને એવું થતું હતું મને કે ઓ વાવ, મારા હેર કેટલા લાંબા છે, બિકોઝ મારા હેર લાંબા નતા. અને આજ તો મેં સવારે નાઈ લીધું હતું એટલે હેર ફ્લિપ કરવા બને છે. बात तो सही है दौड़ना तो पड़ता है। પછી આપણે કરી લીધો નાસ્તો, જેમાં મમ્મીએ મસાલા મગ બનાવ્યા હતા અને પછી આપણે એમાં મસ્ત એવી સિંગ નાખીને તાબડતોબ ભૂખ લાગી હતી તો ઝપાટો બોલાવી દીધો ને નાસ્તો કરવા માંડ્યા. પછી મારે એક ફિટિંગ માટે એક કુર્તી હતી તો એ ફિટ કરાવી લીધી. આજ મને ઓર્ડર આવ્યો હતો કે આજે ચાઉમીન બનાવવાના છે, તો મેં બધું સુધારી લીધું છે, ડુંગળી, ટમેટા અને કેબેજ ને પછી આવી રીતે છે ને જ્યારે નૂડલ્સ બોઇલ થઈ જાય ને પછી એમાં છે ને સેજ એવું તેલ નાખીને આપણે એને મસ્ત મિક્સ કરી લેવાનું, જેથી કરીને એકબીજા સાથે ચોટી ન જાય. અને પછી આપણે બધું વેજીટેબલ્સ હતું એ સોતે કરવા માંડ્યા અને ચાલુ કરી દીધું ને આપણા રેડી થઈ ગયા છે ચાઉમીન. અને જેના માટે બનાવ્યા હતા એ મેડમ આવી ગયા છે, જે કંઈક લઈને આવી હતી તો એ બતાવતી હતી ટીંચાક કરીને. હું, દીદી ને અરમાન પછી ચાઉમીન લઈને મસ્ત એવા જમવા માટે બેસી ગયા છે, બીકોઝ મને તો ભૂખ લાગી હતી. અરે બોલો હે ભોલું સાથે ને બધા સાથે હાઈડ એન્ડ સીક રમીને પછી હું આવી ગઈ હતી ઘરે. તો મારા પપ્પા મને ચોકલેટ આપી તો હું તો રાજીને રડ થઈ ગઈ હતી. અરમાન જોતો તો ફોનમાં ને અમારા ઘરે હાલતું કોણ બનેગા કરોડપતિ, અને હું તો કરોડપતિ નથી બટ પણ સપનામાં આપણે થઈ શકીએ છીએ, તો સપના જોવા માટે સૂવું પડશે.